નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિરાગ શૈક્ષણિક શાંકુને યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. તો આજે આપણે ભણીશું ધોરણ 3 આસપાસ એટલે કે પર્યાવરણ. એમાંનો એકમ છે મિત્રો 8મો કે જેનું શીર્ષક છે ફર. બરાબર, ફર એટલે કે આમાં કોના વિશેની વાત કરી છે તો કે પંખી વિશેની વાત કરવામાં આવી છે. બરાબર, તો આમાં મિત્રો આપણે જુદા જુદા પંખીઓ વિશે આપણે ભણવાનું છે કે બધાય પંખીઓની કયા પંખીઓની કેવી ચાંચ હોય છે, કયું પંખી કેવું હોય છે. બરાબર, અમુક પીછાવાળું હોય છે. બરાબર, માથે કલગી હોય, પીછા હોય, જુદા જુદા પીછા હોય, જુદી જુદી ચાંચ હોય, જુદા જુદા અવાજ હોય. બરાબર, તો કયા પક્ષીને શું હોય છે, આપણે એના શેના આધારે એ પક્ષીની ઓળખ છે. બરાબર, તો એના વિશે આ પ્રકરણમાં આપણે ભણવાનું છે. તો અહીંયા મિત્રો આપણને ઉખાણા જેવું આપ્યું છે, તો એ કયું એમાં એ પક્ષી આવશે એની ઓળખ આપી છે, તો એ ઓળખને આધારે એ પક્ષીનું આપણે નામ લખવાનું છે. તો એક જોતા કહીએ કે એ શું છે, ઉખાણું છે. તો જોઈએ મિત્રો, એકમ ચાલુ કરું છું, બધા તૈયાર થઈ જાજો. કે મારે માથે મુગટ છે, હું નૃત્ય કરું છું, પીછાનો મને ગર્વ છે. ગર્વ એટલે કે મને આનંદ છે. બરોબર, એના પીછાનો વરસાદ પહેલા હું ટહુકું છું, લખો હું કોણ. તો મિત્રો આપણને ખબર જ છે. બરોબર, જેને માથે મુગટ છે, નૃત્ય કરે છે, એના પીછા એટલા સરસ છે કે એ પક્ષીને એનો ગર્વ છે, એનો એને આનંદ છે. અને વરસાદ પહેલા ટહુકા કરે તો એ પક્ષી કયું આવશે મિત્રો, તો કે મોર. બરોબર, તો અહીંયા આપણે લખીશું મોર. બરોબર, હા. ત્યારબાદ જોઈએ કે પૂંછડી મારી લાંબી છે. આ પક્ષીની વાત કરવામાં આવી છે. જોઈએ અહીંયા તો કે પૂંછડી મારી આ લાંબી છે, પૂંછડીમાં મારે આ ખાંચા છે. જુઓ મિત્રો, આ ખાંચા દેખાય છે, દેખાય છે ખાંચા. હું આકાશમાં ઊંચે ઉડું છું, ઉંદરને હું ખાઉં છું. શું કે છે કે ઉંદરને હું ખાઉં છું, લખો હું કોણ. પક્ષી છે, ઉંદર ખાય છે, એટલે કે ઈ પક્ષી કેવું છે મિત્રો, માંસાહારી છે. ઉંદર ખાય એટલે કે માંસાહારી કહેવાય. આકાશમાં ઊંચે ઉડે છે, પૂંછડીમાં ખાંચા છે, એનો દેખાવ જોઈ લો. અહીંયા આપણે આવો દેખાય છે. બરોબર, એનું મોઢું આવું હોય છે. તો આ પક્ષી કયું છે મિત્રો, ખબર છે તમને? તો એ પક્ષી આવશે સમડી. બરોબર, તો અહીંયા તમારે લખવાનું રહેશે સમડી. ઓકે, ત્યારબાદ જોઈએ અહીંયા કે મારા પીછા લીલા રંગના, ચાંચનો રંગ લાલ છે. અહીંયા પક્ષીની ઓળખ આપી છે, તો એ ઓળખને આધારે આપણે પક્ષીનું નામ લખવાનું છે કે એના પીછા છે એ લીલા રંગના છે અને ચાંચનો રંગ લાલ છે. જામફળ ને લીલા મરચાં એને ખૂબ ભાવે છે, અવાજની નકલ મને ખૂબ ભાવે, લખો હું કોણ છું. અવાજની નકલ કરે, આપણે જેમ બોલી એમ પણ બોલે. લીલા મરચાં ભાવે, જામફળ ભાવે, પીછાનો રંગ લીલો છે, ચાંચનો રંગ લાલ છે. તો એ પક્ષી કયું છે મિત્રો, પોપટ છે. બરોબર, જેને ઇંગ્લિશમાં શું કહેવાય, પેરટ. બરોબર, ગુજરાતીમાં કહેવાય પોપટ અને હિન્દીમાં કહીશું તોતા. ત્યારબાદ જોઈએ અહીંયા કયું પક્ષી આપણને દેખાય છે, તમે ઓળખી જાવ જોતા. બરોબર, છતાં આપણે જોઈએ કે પીછા મારા કાળા રંગના. આ પીછા છે એ કાળા રંગના, કાળો મારો રંગ છે અને આખે આખો ઈ કેવો છે મિત્રો, કાળો જ છે. આખો દિવસ કાઉ કાઉ બોલું, તો કાઉ કાઉ બોલે ઈ કયું પક્ષી આવે, ખબર જ છે કે કાઉ કાઉ બોલે ઈ કયું છે, તો કે કાગડો. બરોબર, તો રંગ મારો ચમકે, લખો હું કોણ. તો આપણને ખબર છે મિત્રો કયું પક્ષી હશે, તો કે કાગડો. બરોબર, ઓકે, સરસ. તમારે સરસ રીતે લખવાનું છે. બરોબર, મારે થોડુંક કર્સરથી સ્ટેજ આડો અવળું થઈ જાય તો તમારે વ્યવસ્થિત કરવાનું છે. કાગડો. બરોબર, ત્યારબાદ જોઈએ આપણે કે કુહુ કુહુ આપણને કીધું છે કે કુહુ કુહુ બોલું છું. અહીંયા આપણને આ પક્ષીનું અહીંયા ઓળખીને આપણે લખવાનું છે. શું કે છે કે કુહુ કુહુ બોલું છું, બધે જોવા મળું છું. બધે જોવા મળે, વાડીઓમાં, ઘરે, બરોબર, ઝાડ, બધે જોવા મળે છે. એવું નથી કે જંગલમાં જ જોવા મળે. મારો અવાજ ઓળખ અપાવે, હું તો મીઠું ટહુકું છું, લખો હું કોણ. એનો અવાજ જ એની ઓળખ અપાવે, કેમ કે એનો અવાજ જ એવો સરસ હોય છે. તો જે પક્ષીનો અવાજ સરસ છે તો એ પક્ષીનું નામ કયું છે મિત્રો,
જે કાગડાની જેમ કાળું, બરોબર. તો એ પક્ષીનું નામ શું છે મિત્રો? કોયલ. આપણે કહીએ છીએ કોકનો અવાજ સરસ હોય ને તો આપણે શું કહીએ? કેવો સરસ કોયલ જેવો અવાજ છે કહીએ ને. તો આનું નામ પણ શું છે? કોયલ, બરોબર, કે એનો અવાજ જ એની ઓળખ અપાવે છે. પછી શું કીધું છે મિત્રો? આ પક્ષી જોવો, અહીંયા તમને દેખાય છે. જોઈએ આ કયું પક્ષી છે, એની ઓળખ અહીંયા જોઈએ કે મરેલા જીવોને ખાઉં છું. આ છે એ મરેલા જીવોને ખાય છે. ગંદકી સાફ કરું છું, એટલે કે જમીન ઉપર જે મરેલા પશુઓ હોય એ ખાઈ જાય એટલે ગંદકી શું થઈ જાય? સાફ થઈ જાય. ઊંચે ઊંચે ઉડું છું, હું પંખીનો રાજા કહેવાવ. લખો હું કોણ? તો એ પંખીનો રાજા છે અને ઊંચે ઉડે છે અને મરેલા જીવોને ખાય છે. તો એ પક્ષી કયું છે મિત્રો? ગીધ, બરોબર. કયું છે? ગીધ, બરોબર. ત્યારબાદ જોઈએ આ પક્ષીની ઓળખ છે. તો જોતા તમને ખબર પડી જાય કે આ પક્ષી કયું છે મિત્રો? તો કે કબૂતર. છતાં આપણે એની ઓળખ જોઈ લઈએ કે ચાંચ મારી ગુલાબી, એટલે કે આછો ગુલાબી જેવી છે. પીછા મારા ભૂખરા છે. આ પીછા એના કેવા છે મિત્રો? તો કે ભૂખરા છે. ગુટરગુ હું બોલ્યા કરું, હું ઘરમાં મારું ઘર બનાવું, બરોબર. ઘરમાં, ઘરની અંદર પણ કબૂતર માળા કરે છે, બરોબર. એટલે કે ઘરમાં મારું ઘર બનાવું. લખો હું કોણ છું? તો એ કોણ છે મિત્રો? તો કે કબૂતર. તો અહીંયા આપણે લખશું કબૂતર, બરોબર. કબૂતર. કબૂતર છે એ ઘરમાં પણ માળા બનાવે મિત્રો, અને મોસ્ટ ઓફ અવાવરું જગ્યા હોય ને કે જે કૂવો છે કે જ્યાં માણસની અવર જવર ઓછી હોય ત્યાં પણ એ માળા બનાવે, બરોબર. એટલે કબૂતર બધી જગ્યાએ માળા બનાવે છે. પછી છે કે ચાંચ મારી ખૂબ તીણી. મિત્રો હવે આ પક્ષીની ઓળખ છે કે ચાંચ એની કેવી છે મિત્રો? ખૂબ તીણી છે, એટલે કે અણીવાળી. ચાંચની સોય જ વાપરું છું. શું છે કે ચાંચની સોય જ વાપરું છું, એટલે કે તીણી, એટલે કે સોય જેવી અણીવાળી છે. પાંદડા સીવી ઘર બનાવું, હું અનોખું પંખી કહેવાવ. તો કે પાંદડા સીવીને ઘર બનાવે અને અનોખું પંખી કહેવાય. કપડાં સીવે મિત્રો એને આપણે શું કહીએ? તો કે દરજી. તો પાંદડા સીવી એને આપણે શું કહીશું? તો કે દરજી. તો આપણે નહીં કહીએ, કેમ તો એ તો માણસને કહીએ, કેમ કે માણસના કપડાં સીવે. તો પાંદડા સીવે એને આપણે શું કહીશું? તો કે દરજીડો. શું કહીશું મિત્રો? દરજીડો નામનું એક પક્ષી છે. કેમ કે એ પાંદડા પોતાની ચાંચથી સીવીને માળો બનાવે છે, એટલા માટે એને દરજીડો કહેવાય મિત્રો. ત્યારબાદ જોઈએ અહીંયા આપણને આપ્યું છે આ ચિત્ર કયા પક્ષીનું છે? કદાચ તમે ન ઓળખી શકો, છતાં આપણે એના અહીંયા આપણને આપી છે એની ઓળખ જોઈ લઈએ કે ઝાડના થડને કાણું કરું. કે આજે આ થડ હોય મિત્રો, આજે આ થડ આપણને દેખાય છે એને શું કરે? ઈ કાણું કરે. છુપાયેલા કીડાથી પેટ ભરું. કે ઝાડના પાંદડાની અંદર કે થડમાં કે જે જીવડા હોય તો ઈ શું કરે છે? ખાય છે અને પોતાનું શું કરે છે? પેટ ભરે છે. આખો દિવસ ટક કરવું, એટલે કે એના ચાંચથી ઈ લાકડાને ખોદતો જ હોય, બરાબર. લાકડું ખોદવાનું હું કામ કરું. લખો હું કોણ છું? તો મિત્રો ઈ કયું પક્ષી છે ખબર છે? ઈ પક્ષીનું નામ છે લક્કડખોદ. કયું છે? લક્કડખોદ, કે જે જીવડા ખાય છે, લાકડું ખોદે છે, ટક કરે છે, બરોબર. લક્કડખોદ, બરોબર. જે લાકડું આમ ચાંચથી ઓલું કરે, ખોદે, એટલે એને નામ પડ્યું છે લક્કડખોદ, બરોબર. મારે થોડુંક સમાતું નથી એટલા માટે થોડુંક બહાર વહી ગયું છે. તમારે વ્યવસ્થિત લખજો, બરોબર. મારે કર્સરનું થોડોક પ્રોબ્લેમ છે એટલે ન લખાય, બરોબર. ઓકે. ત્યારબાદ જોઈએ હવે અહીંયા મિત્રો આપણને બે પક્ષી આપ્યા છે, બરોબર. પણ એ બે પક્ષીઓ છે એ શું કરે છે? વાતચીત કરે છે. તો કે જોઈ લઈએ. તો આ જે પક્ષી છે એ શું કહે છે કે જંગલમાં કેમ આટલો બધો અવાજ થાય છે? હું સૂઈ શકતો નથી. તો આ જે પક્ષી છે એ શું બોલે છે કે વહાલા કુંવર, બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે, બૂમો પાડે છે, એટલા માટે આટલો અવાજ થાય છે. એવા બે પક્ષી છે એ વાતચીત કરે છે. એમાં છે જોવો કે પંખીઓની સભા ભરાઈ છે.
કુવડે વાત શરૂ કરી તો તેણે કહ્યું, આપણે બધા અલગ દેખાઈએ છીએ, બરોબર. આપણા નખ, ચાંચ, પીછા અને અવાજ જુદા જુદા છે, છતાં આપણે બધા પંખીઓ છીએ. બધા પંખીઓ કહેવાય, પંખીઓ આકાશમાં ઉડે, છતાં પણ એ લોકોનું શું હોય છે, ચાંચ જુદી હોય, એના નખ જુદા હોય, બરોબર, એના પીછા, એમના અવાજ પણ જુદા જુદા હોય, છતાં પણ બધા શું કહેવાય છે, પંખીઓ કહેવાય છે. જો આપણા બધાનો દેખાવ સમાન હોય, આપણે સમાન ખોરાક લઈએ અને આપણા અવાજ પણ સમાન હોય, તો આ દુનિયા કેવી નીરસ લાગે, બરોબર. નીરસ એટલે કે રસ વગરની. જો બધાય સમાન જ દેખાતા હોય, બધાય સમાન જ દેખાતા હોય અને સમાન બસ ખાતા હોય ખોરાક અને સમાન અવાજ કરતા હોય, તો જુદો જુદો અવાજ આપણને સાંભળવો ન ગમે, બરોબર. જુદા જુદા પંખીઓનો કલરવ આપણને સાંભળવો ન મળે, તો બધાનો એક જ સરખો લાગે, તો એક સરખો અવાજ આપણને સાંભળવો ગમે નહીં. એટલે કે દુનિયા કેવી નીરસ લાગે, આવું કોણ કહે છે, કુવડ કહે છે, બરોબર. એ વાતચીત કરે છે. પછી છે વિચારો અને લખો કે પાઠમાં બતાવેલ કયા પંખીઓ તમે જોયા છે, તેના નામ લખો. તો કે આપણે જે અત્યારે આ પાઠમાં જે આપણે લખ્યા છે, એમાંથી તમે કયા પંખીઓ જોયા છે, તમે જે જોયા હોય એના તમારે નામ લખવાના છે. જેમ કે મોર જોયો હશે, મોર છે, કબૂતર છે, બરોબર. પછી સમડી છે, જોઈ હોય, તમે જે પંખીઓ જોયા છે એના તમારે અહીંયા નામ લખવાના રહેશે તમારી બુકમાં. ત્યારબાદ છે કે હવે બહાર જાઓ અને આજુબાજુમાં પંખીઓ જુઓ. એવું કહે છે કે બહાર જઈને પંખીઓ જોવાના છે. તમે બહાર કેટલા પંખીઓ જોઈ શકો છો, બરોબર. આપણે કેટલા પંખીઓ જોઈ શકીએ, તેમાંથી કેટલા પંખીઓને તમે ઓળખો છો. તો આપણે બહાર કેટલા બધા પંખીઓ, ઘણા બધા પંખીઓ જોઈ શકીએ, જુદા જુદા હોય, બરોબર. એમાંથી આપણે બધાને ન ઓળખતા હોય, અમુકને જ ઓળખતા હોય, અમુકના નામ પણ ન આવડતા હોય, જોયા હોય પણ નામ આવડતા ના હોય. તો તમે જે પંખીઓ જોઈ શકો છો અને એમાંથી તમે કેટલા ઓળખો છો, એની તમારે ચર્ચા કરવાની છે, જોવાના છે અને એના નામ બોલવાના છે તમારે, બરોબર. પછી છે કે જો બાળકો પક્ષીઓ બહાર જુએ અથવા તો કાગળ ઉપર દોરેલા હોય તો તેને ઓળખી શકે. ખાલી જગ્યા ભરવા માટે બાળકો પક્ષીઓની લાક્ષણિકતાઓ વિશે જાણે. જો તેઓ પક્ષીઓના નામ ન જાણતા હોય તો તે જાણે, એ શું છે, જરૂરી છે. તમે નામ જાણતા ન હોય તો તમારે નામ જાણવા જરૂરી છે. તમે પક્ષીઓને ઓળખી શકતા હોવા જોઈએ. પછી છે અહીંયા શું કીધું છે મિત્રો, કે અહીંયા તમારે પંખીનું નામ લખવાનું છે. પછી તમે ક્યાં જોયા છે એ લખવાનું છે. દાખલા તરીકે હું અહીંયા પંખીનું નામ લખું છું સમડી, બરોબર. સમડી છે. ત્યારબાદ બીજા પંખીનું નામ લખું પોપટ. પછી છે બતક, બરોબર. બતકનું નામ લખું. પછી ચકલી લખું, બરોબર. ચકલી છે એ ઘર આંગણાનું પંખી કહેવાય, બરોબર. ચકલી મોસ્ટ ઓફ ઘરે દેખાય, બરોબર. ચકલી ઘણાના ઘરમાં આવતી હોય. પછી લખું કાગડો. તો હવે શું કીધું છે મિત્રો, કે તમે આ જે પંખી લખ્યા છે એ તમે ક્યાં જોયા છે. તો સમડીને તમે પાણીમાં જોઈ છે, વૃક્ષ પર, જમીન પર, ઘરમાં કે ઉડતા. તો સમડીને કદાચ તમે ઉડતા જોઈ હોય તો ઉડતામાં કરવાનું. પોપટ, તો પોપટને તમે ક્યાં જોયો હોય, વૃક્ષ પર. બતક, તો બતકને તમે ક્યાં જોઈ હોય, તો કે પાણીમાં. ચકલી, તો કે ચકલીને તમે ક્યાં જોઈ હોય, તો કે ઘરમાં, બરોબર. ઘરમાં આવે, ખાવા આવે, બરોબર. પછી છે કાગડો, તો કાગડાને તમે કદાચ જમીન પર જોયો હોય અને ઝાડ ઉપર એટલે કે વૃક્ષ ઉપર પણ તમે જોયો હોય, બરોબર. દાણા ચણતો જમીન પર જોયો હોય અથવા તો ઉપર પણ જોયો હોય. તો આવી રીતે તમારે ટીક કરવાનું છે, તમે જે પક્ષી તમે ક્યાં જોયા છે, બરોબર. આ સિવાયના બીજા પક્ષી તમે જોયા હોય તો આ નામ ન લખો, જે જોયા હોય એ તમારે નામ લખવાના રહેશે. પછી છે વિવિધ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે, બરોબર. બધા પંખીઓની ચાંચ શું કીધું છે, જુદા જુદી હોય છે. નીચે પંખીઓની ચાંચના ચિત્રો આપેલા છે. તો ચિત્ર જુઓ અને પંખીઓને ઓળખો અને તેના નામ
લખવાના છે.